સવારે કાલે શું એ થાશે કોણ જાણી શક્યો કાળને સવારે કાલે શું એ થાશે કોણ જાણી શક્યો કારને રે સવારે કાલ શું એ થાશે કોણ જાણી શક્યો કાળને સવારે કાલે શું એ થાશે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાળી આ માયા મૂડી મેલી ને ઓચિંતાનું જાવું પડશે આ માયા મૂડી મેલીને ઓચિંતાનું જાવું પડશે કોણ જાણી શક્યું કારને રે સવારે કાલે શું એ થશે કોણ કોણ જાણી જાણી શક્યો શક્યું કાળને સવારે કાલે સોરે થાશે તારી સાચી ખોટી વાની રે વાની આ જગમાં રહેશે તારી સાચી ખોટી વાની રે વાની આ જગમાં રહેશે તારો પંખીડાનો એ તારો પંખીડાનો મારો રે અચિંતાનો વિખાઈ જાશે તારો પંખીડાનો માળો રે ઓચિંતાનો વિખાઈ જાશે એ તારો દેહ રૂપારો રે એ તારો દેહ રૂપારો રે નહીં રાખે ઘરમાં ઘરી તારો રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘરી એ તારા સગારે સંબંધી રે થોડા દીમાં ભૂલી જાશે તારા તારા સગારે સંબંધી થોડા દિનમાં ભૂલી જાશે કોણ જાણી શક્યું કારને રે સવારે કાલ હું એ થાશે કોણ કોણ જાણી શક્યો કાળને સવારે કાલે સોરે થાશે કોણ જાણી શક્યું કારને રે સવારે કાલે હું થાશે મોટી સંખ્યામાં આખું કંપો બેઠું છે બાપાની સામે બાપુએ મને એક વસ્તુ કીધી ગયું બા રાજી ખુશી ગયા છે અને એમના પાછળ આનંદથી ભજન કરાવવા છે સાહેબ એટલે હું આનંદમાં આવ્યો છું બાપા બાપુએ સરસ વાત કરી બાપુએ કેવી વાત કરી કે સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે અને ખરેખર શક્તિનું સ્વરૂપ છે તમે જુઓ આપણે ઝવેરમાં ભક્તિ કરી એટલે પ્રકાશ બાપુ મળ્યા સાહેબ આટલા બધા સંતો આપણે રામેશ્વરનો અલગ ઓટલો કેમ ઉભો થયો મને તો ભવિષ્યની ખબર છે બાપુ તો ઘણી વાતો કરી પણ બાપુ જોડે આજે હું બહુ બધું ચૂસી લીધું બાપુ હા મારા પ્રકાશ બાપુ મેં બહુ બંને બહુ હૃદયની વાતો કરી સાહેબ એવી વાતો કરી કે અલગ સુધીની વાતો કરી હવે તમને બધાને કહું છું જાગજો ક્યાંય જવાની જરૂર નથી ક્યાંય જવાની જરૂર નથી અલગના ઓટલા જે ઝહર સાહેબ એ આદિ વ્યાધિ ઉપાધિમાં મુક્ત થશે સાહેબ અમાર શાંતાગીરી પ્રકાશ બાપુ તમારો અલગ તો ઓટલો આ પ્રકાશ બાપુના ભગવાન સ્પેશિયલ મોકલ્યા છે આપણા રામેશ્વર કંપા માટે અને હું ગેરંટી સાથે આ સાધુ કે છે સાહેબ મારા સદગુરુની કૃપા
બચપનથી કહું છું, મેં જે અત્યારે આજે અનુભૂતિ કરી, આ રામેશ્વર કંપા એક દિવસ આ રાજપુર, આ સોમરાજી, આ મારું બગદાના, મારું જનારા બાપા, વીરપુર, એ જ રીતે મારો અલખનો ઓટલો એ રૂપમાં ફેરવાઈ જશે સાહેબ. જલારામ બાપાની જય હો. નારી શક્તિ છે, હું નારી ઉપર જઉં પણ ફટાફટ જઉં પાછું. અને એટલા મેં બીજા બાપુ આવું જ છું પાછા પુણ્યાધામ. એમનું નામે લગભગ પ્રકાશ બાપુ જ થતો હે, વિષ્ણુ પ્રસાદ. નારી શક્તિ છે કઈ રીતે જુઓ, જમીરમાં મળ્યા એટલે પ્રકાશ બાપુ મળ્યા. મારી યશોદાએ કૃષ્ણને જન્મ આપ્યો. માયોમાં તાકાત હોય તો સોર ટનાટન પાકું સાહેબ, પણ માયો જેઠાલાલને દયાલાલ જોતો હોય તો સોર હોય હો તો પાકું. જેવું જોવાય એવું થવાય. મારી બાણ સોનતાગીરી હવે તો ગાડી પાટા ઉપર આવી ગયો, હાઈવે ઉપર આવી ગયો હો. મારા બા નોકરી કરતા હતા, પટેલના છોકરા ભણાવો, પરિસ્થિતિ હારી નહીં, ગરીબી બહુ. મારા બા દિવસે બાલમંદિરના પટેલના છોકરા ભણાવે, દિવસે દાઢી જોઈ અને મન ભણાવે. અને હું પટેલોની સાસ ખાઈ ખાઈ મોટો થયો. અને હું તો કહું છું તમારા વચ્ચે રવા મળે હારું મારું સદભાગ્ય. પણ સાહેબ જે કઈ ઘણું બધું મળ્યું, આજે ભાઈ આવશે મારા ઘરે, અમારા જીબી વાળા અમારા ઘરે આવશે, 15 તારીખ મહિનો મુલાકાત લી. તમને કોઈ ફેર લાગે એમ? તમારે જેવો તાપું છું ને સાહેબ. હા, એટલે હું તો રાજી થઈ જાઉં. પણ યશોદાએ કૃષ્ણને જન્મ આપ્યો, કૌશલ્યાએ રામને જન્મ આપ્યો, પાર્વતી માતાએ ગણપતિને જન્મ આપ્યો, પુત્રીબાઈએ મારા ગાંધીને જન્મ આપ્યો, અને સાહેબ મારા સરદાર પટેલની માં ઝવેરબાઈએ સરદાર પટેલને જન્મ આપ્યો. સાહેબ જુઓ તો ખરા વંશવો શેર થયો અહીં. જેની માં ભક્તિવાળી હોય, જેની માં હવારે દીવોબત્તી કરતી હોય ને, એનો સોરો દીવોબત્તી કરે. એટલે એક નક્કી છે. જો ખાલી એક જ લીટી કહું છું બાપુ, હજી 67 માં. હા બસ ખાલી 2 જ લીટી. એ તું તો, હું તમને બધાને વંદન કરું. એ તું તો કાઢીને કલ્યાણી મોરી માં, જાજો ત્યાં જોગમાયા. એ તને ચાર યુગમાં જાની મુરી માં, જાજો ત્યાં જોગમાયા. એ તને પેલાથી યુગમાં જાની મુરી માં, જાજો ત્યાં જોગમાયા. તું તો શિવ શંકર ઘેર નારી મારી માં, જાજો ત્યાં જોગમાયા. હે તું તો મહિષાસુર મારનારી મારી માં, જાજો ત્યાં જોગમાયા. વર્ષો પહેલા યુગો પહેલા ગવાઈ જ્યાં ગરબા, તો તું શક્તિ છો સાહેબ. જ્યારે શંકર ભગવાનના આફત આવી તો પાર્વતી માતાના આગળ કર્યો સાહેબ. લંકાનો રાવણ નતો માનતો, વ્યભિચારી, અભિમાની. ત્યારે આવો બાપુ, એટલે શક્તિ. આવો બાપુ, બધા બાપુને તાળી પાડી બધાઈ. એટલે એક શક્તિનું સ્વરૂપ છે. તમે બધી શક્તિનો અવતાર છો. અને એમ કીસ કે માના પેટે 9 મહિના માં જેવા વિચાર કરે એવો દીકરો પાકર. સાહેબ અત્યારે મને હમણાં બાપુ પર બધું સેટિંગ સારું છે આજનું. અને વિષ્ણુ બાપુ આવી ગયા, બધું પૂરું થઈ ગયું. તમે વિચાર કરો, 9 મહિના ગર્ભમાં સુભદ્રાએ જે વાતો હોભળી એ મારા પરીક્ષિતે હોભળી બાપુ. અભિમન્યુ તમે જુઓ, અભિમન્યુ ગર્ભમાં રહીને વાતો હોભળી, તો પછી એક નક્કી છે
9 મહિના ગર્ભમાં બાળક હોય એ વખતે આપણે કોઈ પણ મંત્ર બોલીએ તો એ બાળક મહાન પાક પણ આપણી ઈચ્છા છે કે મારો રોમલો રોમ જેવો થાય. મેં તો આજે એક પુસ્તક હાથમાં આવ્યું છે, હું